હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 13 કે જેનું નામ છે આંકડાશાસ્ત્ર. અને તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા માર્કથી આ ચેપ્ટર તમારા જે એક્ઝામ છે એમાં પૂછાતું હોય છે, એટલે આ ચેપ્ટર જરૂરથી કરવું પડશે જ. બરાબર, સ્કીપ કરો તો આમાં ચાલશે નહીં. એટલે આમનો એક એક દાખલો છે આપણે વ્યવસ્થિત શીખવાના છીએ. એમાં સ્વાધ્યાય 13.1 થી આપણે શરૂ કરીએ. બરાબર ને? ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, એમાં શું કીધું? જો આના પહેલા તમે જો મધ્યક, પછી મધ્યસ્થ અને બહુલકના સૂત્રો જો પાકા ન કર્યા હોય તો ખાસ મિત્રો કરી લેજો, કેમ કે જો એ નહીં આવડે તો આખું ચેપ્ટર તમને આવડશે નહીં. બરાબર, ઓકે. તો જો સૌથી પહેલો પ્રશ્ન છે એ આપણને શું આપ્યો છે કે વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી અને ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. બરાબર, તો મેં જો અહીંયા રકમ પણ લખી નાખી છે. તો આ એની રકમ છે. ઘર છોડ જે છે એની સંખ્યા અને ઘરોની સંખ્યા, બે વસ્તુ તમને આપેલી છે. અને એમ પણ કીધું છે કે આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરવા માટે તમે મધ્યકની કઈ રીતનો ઉપયોગ કરો છો. બરાબર, આપણે 3 રીત છે: મધ્યકની સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલન રીત. પણ હું તો એમ કહું છું કે જે કોઈ પણ રીત હોય, બરાબર, એમાં પદ વિચલન રીત છે ને એ જ કરો. કઈ રીતે, શા માટે એ કહી દો. જો આમાં આપણને એવું આપણે કહી શકીએ કે જો અહીંયા સંખ્યાઓ કેવી છે, નાની છે, તેથી આપણે મધ્યક જે છે એની સીધી રીતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, FI અને XI બંને. બરાબર, એ દાખલો તમને આવડે જ છે. ઓકે, પણ આને કંઈક અલગ રીતે કઈ રીતે કરવું? જે કાંઈ પણ મધ્યકના દાખલાઓ આપ્યા હોય એને એક જ રીતથી કરવાની ટ્રાય કરવાની, એટલે બધી રીત યાદ રાખવી પડે નહીં. તો આપણે જો આજે તમે જોવ છો છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8. બરાબર, જો આ બધા વચ્ચેનો ગેપ સરખું હોય ને તો તમારે પદ વિચલન જે છે એની રીતનો ઉપયોગ કરી લેવાનો. પછી વિચારવાનું નહીં કે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરું કે ન કરું, કે પછી પદ વિચલનનો ઉપયોગ કરું, સીધી રીતનો ઉપયોગ કરું. કાંઈ વિચાર્યા વગર તમારે જોવાનું કે બધાનો ગેપ સરખો છે તો કે હા, તો આપણે એ રીતનો ઉપયોગ કરી લેવાનો. કઈ રીત? UI વાળી રીત. બરાબર, જો કઈ રીતે, અને સાવ સિમ્પલ શીખવાડીશો તમને, ગણતરી કર્યા વગર ટાઈમ બચે એ રીતે દાખલો. જો સૌથી પહેલા તો તમારે કોષ્ટક બનાવવાનું છે, તમને ખ્યાલ છે, તો આ રીતે કરી દઈએ. છોડની સંખ્યા, એને તમે શું કહો છો? વર્ગ લંબાઈ, અથવા આ જ લખો ને. હાલો, પછી શું લખવાનું તમારે? FI, એટલે તમે એને કહો છો આવૃત્તિ, અથવા તમે એમ પણ લખી શકો છો ઘરોની સંખ્યા. બરાબર, આ FI. આગળ શું લખો છો તમે? XI. આ XI ખરેખર છે શું? તો કે મધ્ય કિંમત છે. શું છે? મધ્ય કિંમત છે. આ કઈ રીતે મેળવવાની એ કહી દો, ગણતરી કર્યા વગર. બરાબર, એની પછી કઈ કિંમત આવે છે? UI ની. કઈ આવે છે? UI. આપણે એને આ રીતે લખી નાખીએ. બરાબર, પછી આવશે સિગ્મા FI UI. જો સાવ સિમ્પલ છે. પહેલા છે ને રકમ લખીએ આપણે. ચલો, જો કોષ્ટક વ્યવસ્થિત દોરવાનું, દાખલા ગણીએ ત્યારે ચેકચા કરવાની નહીં. 0 થી 2, પછી 2 થી 4, 4 થી 6, 8, 10, 12 અને 14 સુધી આપણને આપેલું છે. બરાબર ને? હવે જો FI આપ્યા છે આવૃત્તિ, ઘરોની સંખ્યા લખી નાખીએ. 1, 2, 1, 5, 6, 2 અને 3. અહીંયા લખી નાખવાનું કુલ. જો એક એક વસ્તુ વ્યવસ્થિત લખવાની, કેમ કે આ દાખલામાં માર્ક એક પણ કપાવવો જોઈએ નહીં. બરાબર, ચલો, આ કુલ સંખ્યા કેટલી છે? કેટલા આપણને કીધા છે? 20. તો લખી નાખીએ અહીંયા 20. તો તમને FI મળી ગયો. જો કેટલા મળ્યા? FI બરાબર
સિગ્મા એફઆઈ કહેવાય ને, સરવાળો છે. સિગ્માનો મતલબ શું થાય? સરવાળો. હવે એક્સઆઈ, જો તમને એના મતલબ પણ ખબર હોવી જોઈએ. એફઆઈ આવૃત્તિ, એક્સઆઈ એટલે મધ્ય કિંમત. આ શું છે? તો કે આ આપણને આપેલી અહીંયા છે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની મિત્રો? તો કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમાના છેદમાં 2 એવું સૂત્ર છે. એનો મતલબ એ કે 0 પ્લસ 2 ના છેદમાં 2 કરો. આ રીતે કરવાનું થાય. જો અહીંયા આપણે કરી નાખીએ, અહીંયા આપણે બાજુમાં કરીએ 0 પ્લસ 2 ના છેદમાં 2, તો 2 ના છેદમાં 2 બરાબર 1 આવી, તો મધ્ય કિંમત 1 થાય. પણ ગણતરી કર્યા વગર કઈ રીતે આવે છે? તો કે જો 2 અને 4 ની વચ્ચે કઈ સંખ્યા છે? તમે કહેશો 2, 3 અને 4 વચ્ચે 3 આવ્યા, તો મધ્ય કિંમત 3 થાય. જો ગણતરી કર્યા વગર આવડી ગયું. નકર જો આપણે આમ કરી શકીએ છીએ ને, 2 પ્લસ 4 ના છેદમાં 2, 4, 5, 6 ના છેદમાં 2 બરાબર 3. 3 જ આવ્યા ને. હવે જો 4 અને 6 વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે 4, 5 અને 6, તો 5 આવ્યા. 6, 7 અને 8, તો 7 આવશે. 8, 9 અને 10, તો 9 આવશે. 10, 11, 12, તો અહીંયા 11. 12, 13 અને 14, તો અહીંયા આવશે 13. ચલો, આટલું થઈ ગયું. આટલું આવડી ગયું ને? સેજ પણ ડાઉટ્સ નથી ને કોઈને? કમેન્ટમાં મને ખાસ કરીને જણાવજો. બરાબર? ઓકે, હાલો હવે યુઆઈ આવ્યું. યુઆઈ જે છે એનું સૂત્ર કઈક આવું છે, હું તમને કહું. ચલો આ ગણતરી હવે કાઢી નાખીએ. એટલે ગણતરી કર્યા વગર તમે મધ્ય કિંમત મેળવી શકો છો. જો ગણતરી કરીને પણ આપણને આવડવું જોઈએ. બરાબર? યુઆઈ જે છે એનું સૂત્ર આવું છે, xi માઇનસ a છેદમાં h. હવે તમે કહેશો આ a અને h છે શું? a જે છે ની ધારેલ મધ્યક છે અને h જે છે ની વર્ગ લંબાઈ છે. વર્ગ લંબાઈ ક્યાંથી? અહીંથી. 0 અને 2 વચ્ચે કેટલો ગેપ છે? તો કે 2 નો. તો વર્ગ લંબાઈ h બરાબર શું આવે? 2 આવે. તો હું અહીંયા લખી દઉં કે ભાઈ વર્ગ લંબાઈ h બરાબર 2. બરોબર ને? ઓકે, હવે યુઆઈ નું સૂત્ર આ છે. તમે એમ કહેશો આ સૂત્ર બધા માટે એપ્લાય કરવાનું, તો કેટલું વાર લાગે? તો ડાયરેક્ટ તમે પેલા મધ્યક ધારી લો. તો જોવાનું સૌથી વચ્ચેની સંખ્યા કઈ છે? 1, 2, 3 અહીંયા છે ને 1, 2, 3 અહીંયા છે, તો આ રહ્યો સાતડો, એ વચ્ચેની સંખ્યા છે. તો બસ એને a બરાબર ધારી લો. ઘણી વખત એવું થશે કે બે સંખ્યાઓ આવશે. બરાબર? પછી તો એ બે માંથી જે સંખ્યા નાની હોય અથવા સહેલી પડતી હોય ગણતરીમાં, એને a બરાબર ધારી લેવાની. બીજું કાંઈ એમાં અઘરું છે નહીં. ચલો હવે યુઆઈ લઈએ. a બરાબર આપણને શું મળી ગયું? a બરાબર 7. જે મળે છે લખતું જવું પડે ને આપણે. ઓકે, હવે યુઆઈ ગણતરી કર્યા વગર હું તમને એક ગણતરી કરીને શીખવાડું. બરાબર? અને એ કામ ને એમ જો a ધારેલું હોય ત્યાં 0 મૂકી દો. પછી 1 થી શરૂઆત કરવાની. ઉપરની બધી જ સંખ્યાઓ હંમેશા માઇનસ આવશે, નીચેની બધી સંખ્યાઓ હંમેશા પ્લસમાં આવશે. તો જો -1, -2, -3, +1, +2, +3. આ યુઆઈ ની કિંમત મળી ગઈ. લ્યો, ગણતરી કર્યા વગર. હવે ગણતરી કરીને એકવાર જોઈ લેવું છે આપણે. ઓકે, xi એટલે આ 1 લખો, માઇનસ a એટલે કેટલા થાય? 7. 7 લખીએ. એના છેદમાં h કેટલા મળ્યા? 2, તો 2 લખીએ. 1 માંથી 7 નો જાય, 7 માંથી 1 કાઢ્યા એટલે -13. કેટલો જવાબ આવ્યો? -3. ગણતરી કરતા પણ જવાબ એ આવ્યો, ગણતરી કર્યા વગર પણ એ જવાબ આવ્યો. તો આપણને આવડી ગયું ને ગણતરી કર્યા વગર કઈ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ. બરાબર? આ શા માટે કહું છું? કેમ કે તમને સહેલું પડે. બરાબર? આપણે એક્ઝામમાં ટાઈમ બચે એટલે. હવે આવ્યું આ. જો આનો મતલબ શું ખબર? એફઆઈ ને યુઆઈ નો ગુણાકાર. જો એ આજે લખ્યું છે ને એમાં જ એનો જવાબ છે. શું કરવાનું? તો કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરવાનો. તો એફઆઈ ક્યાં છે? પેલા માટે 1. યુઆઈ ક્યાં છે? આ 3 એકા 3 પણ કેવા આવશે? -2 દુ 4, 1 એકુ 1, અહીંયા 0, 6 એકા 6, 2 દુ 4, 3 તેરી 9. ઓકે, ચલો હવે તો કે આ બધાની નિશાનીઓ સમાન, સરવાળો કરો.
3 ને 4 7 ને 1 8 એટલે -8 જવાબ આવ્યો આનો. આનો કેટલો આવ્યો? 6 ને 4 10 ને 9 19, તો કે આનો જવાબ આવ્યો 19. બરાબર ને? હવે 19 માંથી 8 બાદ કરો, કેટલા આવ્યા? તો કે 11 આવ્યા. હવે મિત્રો પ્રશ્ન એ થયો કે 11 ને પ્લસ લખવા કે માઇનસ લખવા? તો કે હવે આપણને ખબર છે મોટી જે રકમ હોય એની નિશાની મૂકવાની હોય. તો આમાં મોટું કોણ છે? 19 છે, તો આપણે મૂકી દઈએ એને પ્લસ. જો બધુંય મળી ગયું. જો fi બરાબર શું છે? 20 સિગ્મા fi. પછી સિગ્મા fi ui બરાબર શું છે? 11. તો હવે સૂત્ર આપણને આવડે છે મિત્રો. ચલો મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર પદ વિચરણ રીત ui કરીને આપણે તો a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a બરાબર 7, fi ui 11, સિગ્મા fi 20 ગુણ્યા 2. તો 2 દાણ 20. તો વધ્યું શું વધ્યું? અહીંયા લખીએ 7 પ્લસ 11 ના છેદમાં 10. એક 0 વાળી સંખ્યા નીચે હોય તો હું આમ લખી શકું, x બાર બરાબર 7 પ્લસ 1.1. તો સરવાળો કરો જોઈએ, 7 ને 1 8, તો 8.1. તો તમને મધ્યક મેળવવાનું કીધું તો મળી ગયો. જો તમે સીધી રીતે પણ મેળવી શકો છો fi અને xi, પણ એ તમને આપેલું છે એટલે આવડતું પણ હશે. પણ આ રીતે કઈ રીતે કરવાનું છે એ મેં તમને કહી દીધું. બધાય દાખલાઓની છે તમને અલગ અલગ રીત આપી છે, તો અલગ અલગ કરવાની બેસવાની, આપણે જોઈ લેવાનું. જો ગેપ સમાન હોય તો ui વાળી રીત કરી નાખવાની, અને જો ગેપ સમાન ન હોય તો કઈ રીત કરવાની એ આપણે આગળના દાખલામાં શીખી લેશું. જેવો એવો દાખલો આવશે ત્યારે હું તમને શીખવાડીશ, બરાબર? નહીતર હું અત્યારે બોલીશ તો તમને સમજાશે નહીં. તો જો આ રીતે આ પ્રશ્ન થયો. સાવ સહેલો છે, કાંઈ અઘરું છે નહીં. આપણે શાંતિથી જો વ્યવસ્થિત ગણતરી કરવાની, ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં, કેમ કે જો આમાં સહેજ પણ ભૂલ હશે તો તમારો જવાબ આવશે નહીં. ઓકે, ચલો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.